શ્રી ગણેશાય નમઃ। ગઈકાલની કથામાં પરમ કૃપાળુ પરમાત્મા હરજી બાઠીને ત્રિકાળ જ્ઞાન થયું, જ્ઞાન ચક્ષુ ઉઘડી ગયા, આત્માની ઓળખાણ થઈ ગઈ। હરગુજી મહારાજે વચન માગ્યું, વચનની કિંમત હરગુજી મહારાજે વચન માગ્યું। હરજીવાડી ગામડે ગામ ધર્મની ધજા લઈ આ ગામથી બીજે ગામ, બીજે ગામ ત્રીજે ગામ સનાતન ધર્મનો પ્રચાર કર્યો। સનાતન ધર્મનો મારવાડ પ્રદેશ સૂકો પ્રદેશ છે। મારવાડ પ્રદેશ અહીંયા આપણે ગુજરાતમાં વરસાદ પડે, રાજસ્થાનમાં વરસાદ પડે, પણ મારવાડમાં બિલકુલ વરસાદ ન પડે। રણુદાની અંદર આગળ જોધપુરથી આ બાજુ વરસાદ પડે ને એટલે વરસાદના વધામણા થાય, ઢોલ નગારા શરણાઈ વાગે। આપણે તો પાંચ વખત વરસાદ પડે ત્યારે માંડ એમને એક દિવસ વરસાદનો નંબર લાગે, એવો સૂકો પ્રદેશ। એટલે એ ગામના જે રાજા રજવાડા હતા એટલે સૌ તળાવ ગળાવતા, તળાવ ગળાવે। અને જાબાજી રાજાએ તળાવ ગળાવેલું, એક જાબાજી કરીને જાબાસર ગામના રાજા એને તળાવ ગળાવેલું, એટલે તળાવ ગળાવેલું અભિમાન બહુ હતું જાબાજી રાજાને। અને આખા ગામના લોકો, જાબાસર ગામના લોકો આ તળાવનું પાણી પીવે અને લોકો જાબાજી રાજાને ધન્યવાદ આપે, એ અભિમાન આવે। તમારી કોઈ વાહ કરે, તમારા કોઈ વખાણ કરે એટલે થોડા ચેતતા રહેવું, પણ જાબાજી રાજાને અભિમાન આવે કે મારા જેવું કોઈ તળાવ ન ગણાવી શકે, મારા જેવું કોઈ આવું કામ ન કરી શકે, મારા જેવો કોઈ રાજા પેદા થયો નથી, આવું અભિમાન હતું। અને એવા મેં આ જાબાસર ગામની માલિપા એક કવિરાજ આવી રામદેવજી ભગવાન વખાણ કરે, રામદેવજી ભગવાન વખાણ કરે। જેને અભિમાન હોય ને અને બીજાના વખાણ કરે ન ગમે, અભિમાન હોય ને કોઈને અને બીજાના વખાણ કરે એ ના ગમે। એટલે જાબાજી રાજાને તળાવ ગળાવેલું અભિમાન હતું, રામાપીર ભગવાન વખાણ કરે ના ગમ્યું। અને રામાપીર ના આ જાબાસર ગામની અંદર રામાપીર ભગવાન દુહા લલકારવા લાગ્યો કે રાજ અજમલ ઘેર પ્રગટ થયા નાથજી, નામ રામો ધર્યું વચન કાજે, લીલું રે સવાર થઈ હાથમાં ભાલો લઈ હિંદવા હાક દઈ આવો આજે। એમ રામાપીર ભગવાન ગુલ્લા ગયા, રામાપીર ભગવાન વખાણ કર્યા ને એટલે જાબાજી રાજા ન ગમ્યું, અભિમાન હોય ને એને ન ગમે। એટલે જાબાજી રાજાએ કહ્યું રામદેવજી પીર હોય તો મારા જેવું તળાવ તો ગળાવી જોઈએ, મારા જેવું તળાવ તો ગળાવે। એટલે કવિરાજે કહ્યું તળાવને તો મોટા સરોવર બનાવી એવી તાકાત છે। એ જીવો તેવો રાજા નથી, જેવો તેવો પીર નથી, એ તો પીરોનો પણ પીર છે, પીરોનો પણ। એટલે કવિરાજને અભિમાન હતું ને એટલે એક ઘોડેસવાર તૈયાર કર્યો કે જાઓ તમે રામદેવજી ભગવાનને તેડી લાવો। રામાપીર ભગવાનને તેડવા એક ઘોડેસવાર આવે છે, હાથમાં પત્ર લખ્યો છે કે રામદેવપીર ભગવાનને માલુમ થાય કે તમે જાબાસર ગામમાં પધારશો। જાબાસર રામદેવજી ભગવાનને ખબર પડી કે પત્ર વાંચ્યા પછી તરત ખબર પડી ગઈ કે જાબાજી રાજાને અભિમાન છે, મારે જવું પડશે। રામાપીર ભગવાન બીજા દિવસે આ જાબાસર ગામની માલિપા પધારે છે, જાબાસર ગામની માલિપા પધારે એટલે રામદેવજી ભગવાન જાબાસર ગામમાં પ્રવેશ કર્યો, અને પ્રવેશ કર્યો એટલે જાબાજી રાજાએ આવકાર ન દીધો, જાબાજી રાજાએ આવકાર ન દીધો અને સીધા તળાવે લઈ ગયા, તળાવને કાંઠે। અભિમાન હોય ને એટલે બતાવે કે મેં આવું કર્યું, આવું કર્યું। ઈર્ષા, અભિમાન। આજ કોઈ ભાઈની ઈર્ષા ગમે તે થઈ હોય
અહીંયા કોઈ ઉતાર મૂકી ગયું, બોલો ઓલા દરવાજે લીંબુ ને નાળિયેર ને ભાત ને ભાત બધું મેં ખોલીને ફેદીને જોઈશું શું મૂક્યું. હોનું તો નથી ને અંદર. બધું આમ પોરું કરીને જોયું મેં અંદર શું મૂક્યું છે, કોને મૂકી મને ખબર છે, હા કોણ મૂકીને ગઈ મને ખબર છે, પણ બધું મૂકીને ગયેલો. એટલે મેં ભાઈને પેલા અજયભાઈને કીધું ભાઈ આખા મંડપમાં ધૂપ ફેરવી દે એટલે બધું જાય, કારણ કે આ ગૌતમભાઈની ભૂમિ આજ પવિત્ર કરી છે, આપણે જઈએ અપવિત્ર થાય એવું ન થાય. મારો રામોધણી આજ એટલા બધા એ લગભગ 61 નાળિયેર હોમાયા આજે. એટલે કોઈની માની તાકાત ગમેલા ઉતાર મૂકી દે ને કશું ન થાય, કારણ કે મારા રામાધણીની જે અખંડ ધોળો ચાલતો હોય ને એ કશું ના થાય. એટલે મસ્ત લાલ કલરનું કપડું હતું, નાળિયેર હતું, ભાત હતા ને મેં તો પોરું કરી એમ જોયું અંદર શું છે, હોનું બોનું નથી ખાવું, પણ કશું નીકળી જ નહીં અંદર. અને આખું જે નાખીએ સારું ખાવાનું ખાઈ લે તો ખાવા જેવું હતું નહીં અંદર. ભલા કે વાતે હુકાઈ ગયા હતા, એટલે બપોરના મૂક્યા હતા તાપના, કોઈ અહીં હતું નહીં ને, એટલે કદાચ બપોરનું કોઈ મૂકી ગયું છે. અને કોણ મૂકી ગયા મને ખબર છે ભગવાનની કૃપાથી, કારણ કે એટલે કથા પર બેસીએ ગાદી પર. અને મૂકવા વાળો ભાઈ 2 દિવસથી આવતો હોય ને કથા 2 દિવસથી બંધ થઈ ગયો છે. આઈસા કામ કરી જાય. એટલે જાબાજી રાજાને આ તળાવ ગળેલો અભિમાન હતું. આજે મને 5મો દિવસ થયો, હું 3 કલાક ઊભું એને સાબિતી ભલા કાકા 3 કલાકથી આજે સવારે અહીં આવી ગયો. એક પણ આ 3 કલાકમાં સવારે અહીં આવી ગયા. આવીને વસંતીબેનના ઘેર કરી ઉતરી ચા પાણી કરીને બધા બહેનો લઈને અહીં આવી ગયા. આજે હવન હતું, કેટલાક લગભગ 31 જોડા હતા, સરસ મજાનું હવન થયું. અને વિષ્ણુ યાગ કર્યો. આ યાગ કરો ને એટલે ઘરમાં તમારે 1 લાખ રૂપિયા જોઈએ તો એ વિષ્ણુ યાગ થાય. એવો યાગ આપણે અહીંયા 2.5 કલાક 3 કલાક ચાલ્યો. લગભગ 165 જેટલા શ્રીફળ ઉમાયા. હા, અને એનો ધુમાડો આખા ચાલોડિયા ગામમાં ગયો. પવન આમનો હતો, પુષ્પાબાના ઘર બાજુ ગયો હતો. એટલે આ જે ધુમાડો જાય ને, આ સાધુ સંતો યજ્ઞ કરતા ને અને એનો ધૂપનો ધુમાડો જતો ને એટલે ગામ સુખી થતા. યજ્ઞ એટલા માટે થતા. અને બીજ હતી એટલા માટે જ્યોત પ્રાગટ્ય કર્યું કે મારું આ 55 વર્ષની ઉંમરમાં કદાપી બીજ ખાલી નથી ગઈ. આજ મને સવારથી મૂડ નહોતો કે પાઠ આજે નહીં થાય મારા હાથે, એટલે તાત્કાલિક પાઠ જ્યોત પ્રગટ કરી અને ભગવાનના જે સુધી રામાપીર ભગવાનને રહેવું હોય તે પણ જ્યોત પ્રગટ કરી. કારણ કે 4મી તારીખે તો પાઠ છે જ આપણે, પણ બીજ ન બગડે અને બીજના બધાને દર્શન થાય, બેઠા બેઠા પણ દર્શન થઈ જાય તો ધારે કામ થઈ જાય. મહેમાન આવે એટલે ચા પાણી કરાવવા પણ બેસાડવું પડે. હા, આવું કરવું જોઈએ, ભાવ આપવો જોઈએ. ભાવના ભૂખ્યા બધા જગતની માલિકા અત્યારે ભાવના ભૂખ્યા થઈ ગયા. હા, ભાવ જેના ઘરમાં ન હોય, આવકારો ન હોય ને એના ઘર હા કાગડો ન ફરકે, કૂતરું ન આવે, ભાવ ના હોય. માણસ અત્યારે તમે પૈસા ન આપો તો ચાલે, હા એને કંઈક દાન દક્ષિણા નો તો ચાલે, પણ ભાવ નહીં હોય એના ઘેર કોઈ નહીં આવે. એટલે જાબાજી રાજાએ રામદેવજી ભગવાનને ખબર પડી ગઈ જાબાજી રાજાને અભિમાન છે. શેનું અભિમાન? તળાવ ગળાવેલું અભિમાન. ભગવાનને ખબર પડી ગઈ, સીધા તળાવને કાંઠે લઈ ગયા બતાવવા માટે કે મેં તળાવ ગળાવ્યું છે. રામદેવજી ભગવાને દૂરથી જોયું, તળાવ તો સરસ ગળાવ્યું છે જાબાજી, પણ પાણી પીવાને લાયક નથી. જો ભગવાન અભિમાન ઉતારવા માટે લીલા કરે છે રામદેવજી ભગવાન કે પાણી પીવાને લાયક નથી. ત્યારે જાબાજી રાજા બોલ્યા કે હે રામદેવ શું વાત કરો છો? ટોપરા જેવું પાણી છે, અમૃત જેવું પાણી છે, ગંગા જમનાના નીર જેવું પાણી છે. રામાપીર ભગવાને કીધું કે લાવ પાણીનો કળશ દો અને ભરવા મોકલો. અને એક ભાઈને પાણીનો લોટો લઈને ભરવા મોકલ્યો તો લોટો કાળો કાળો શ્યામ થઈ ગયો અને એના પગ પણ કાળા થઈ ગયા. પરમાત્માએ લીલા કરી અને જાબાજીને રાજાનું તળાવનું પાણી ખારું લૂણ પરમાત્માએ કર્યું. અભિમાન ઉતારી દીધું. આ વીર ગેડીઓ પરમાત્માએ માર્યો જાબાજી રાજાને. અને રામાપીર ભગવાને કહ્યું કે હે જાબાજી, આજથી 1 મહિના પછી તમે રણુજા પધારજો.
હા રણુજાની માલિપા તે એક સરસ મજાનું તળાવ ગળાવું છું. રણુજા પધારજો. 1 મહિના પછી તમે રણુજા આવજો. રણુજાની માલિપા રામાપીર ભગવાને રામ સરોવરની સ્થાપના કરી 1 મહિનાની અંદર. તમે રણુજા જાઓ, બિલકુલ સમાધિના સામે રામાપીર ભગવાને રામ સરોવર ગળાવ્યું છે. રામ સરોવરની સ્થાપના કરી. પછી રામદેવજી ભગવાને નિમંત્રણ આપ્યું, હે જાબાજી, રણુજાની માલિપા રામ સરોવર ગળાવ્યું છે, આપ દર્શન કરવા પધારજો. આપ પાણીનું અમૃત સમાન પાણી છે, તો તમે જલાભિષેક કરવા પધારજો. પત્ર લખ્યો અને જાબાજી રાજા આવ્યા. એટલે રામાપીર ભગવાને જાબાજી રાજાને આસન આપ્યું અને બેસાડ્યા અને વિવેક કર્યો. વાણી વિવેક તો હોતી. આસન આપીને બેસાડે છે. પછી રામાપીર ભગવાન જાબાજી બધા રામ સરોવર કાંઠે પહોંચે. મહેમાન આવીને ક્યાંથી આવ્યા કેમ આવ્યા એમ ન પૂછાય. ક્યાંથી આવ્યા કેમ આવે એમ ન પૂછાય. રામાપીર ભગવાને વિવેક કરીને બેસાડે, પાણીનો કળશ દીધો, પાણી પીધું અને રામાપીર ભગવાન જાબાજી રાજા વિરમદેવ બધા રામ સરોવરને કાંઠે ગયા અને રામાપીર ભગવાને પાણીનો કળશ આપી જાબાજી રાજાને પાણી પીવડાવે છે. જાબાજી રાજાએ પાણી પીધું, એનો કોઠો ઠરીને થીજી ગયો. એટલું સરસ મજાનું પાણી, ટોપરા જેવું પાણી હતું. એટલે જાબાજી રાજા બોલ્યા, પાણી તો મસ્ત છે, ગંગા જળ જેવું પાણી છે. જો જેને અભિમાન હોય ને એ ઉતરે નહીં, ભૂલ કાઢે, ખોડ કાઢે. નાચ ન જાને આગન ટેઢા, નાચવું ના આગણા આંકા દેખા. કે પાણી તો પીવા લાયક સરસ મજાનું ટોપરા જેવું પાણી છે, પણ તમારા રામ સરોવરની માલિપા અંદર રેત છે, એટલે રામ સરોવર ભવિષ્યમાં સુકાઈ જશે. રામ સરોવર સુકાઈ જશે. રામદેવજી ભગવાને આ ન ગમ્યું. એટલે ભગવાને ભમરીયો ભાલો હાથમાં લીધો, હાથમાં ભાલો લઈ પૂર્વ દિશામાં ઘા કર્યો. પૂર્વ દિશામાં ઘા કર્યો અને ભાલો જમીનની માલિપા ખૂપ્યો અને એ પૂર્વ દિશાની માલિપા ભાલો ખૂપ્યો અને અંદરથી એક ઝરણું ઉત્પન્ન થયું. અને એક ઝરણું ઉત્પન્ન થયું, જેમ ગંગા જમનાના નીર પ્રગટે એમ પાણીની ધારા છૂટી. અને જાબાજી રાજાને કહ્યું, હે જાબાજી, આ જે ભાલાના પાણીથી જે પાણી નીકળ્યું એ વાવનું નામ કહેવાશે, પરચા વાવડી તરીકે ઓળખાશે. અને આ પાણી પીવાથી રોગ્યના રોગ મળશે, કોડીઓના કોટ મળી જશે અને આંખે આંધળા હશે એ પાણી પીવાથી દેખતા થશે. આવો મારો આશીર્વાદ છે. રામદેવજી ભગવાને આવા વચન બોલે. અને એ પરચા વાવડીનું પાણી હાલમાં પણ રણુજાની માલિપા દુષ્કાળ પડે તો મશીન મૂકી એ પાણી ગામડે ગામ પીવાય. હાલમાં અને હાલમાં પણ વર્ષની અંદર 10 વખત એવા પરચા પુરાય કે એ વાવની અંદર કોઈ પરચા વાવણીમાં પડે અને આંખે આંધળો હોય તો દેખતો થઈને બહાર આવે. રામાપીર ભગવાનનું વચન હતું. પરચા વાવણી તરીકે એનું નામ જાહેર કર્યું. પરચા વાવણી તરીકે નામ જાહેર કર્યું. જાબાજી રાજાને કહ્યું, હે જાબાજી, તમે અમારા રામ સરોવરનું પાણી ભરી જાઓ અમારા, અને તમારા તળાવની માલિપા નાખજો, એટલે તમારું પાણી જે ખારું રૂડ છે ને એ ગંગાના નીર જેવું થઈ જશે. જાબાજી રાજાએ એક લોટો કળશ પાણી ભરીને પોતાના ગામ રામ સરોવરમાંથી પાણી ભરીને લઈ ગયા જાબાસર ગામની માલિપા. અને એ લોટો ભરીને પાણી એમના જાબાસર ગામની તળાવની માલિપા નાખ્યું તો એ પાણી ટોપરા જેવું અમૃત જેવું બની ગયું. હાલ રણુજા રામ સરોવરમાં એવું માતમ છે, કોઈ દીકરા દીકરી ને બાળકો ના થતા હોય અને રામ સરોવરની માલિપા સ્નાન કરવાનું અને 3 ડૂબકી મારવાની અને તમારે શ્રીફળ ત્યાં રમતું મૂકવાનું તળાવની માલિપા અને ખોળો ધરી 3 ડૂબકી મારવાની અને તમારા ખોળામાં જો શ્રીફળ આવી જાય તો પરમાત્મા તમારો વાજ્યા મેળા ભાગે. હાલ પણ રામાપીરે વચન આપેલું છે રામ સરોવરની કાંઠે. એટલે રણુજાની માલિપા રામ સરોવરમાં સ્નાન કરવાનું માતમ ગંગાજીમાં સ્નાન કરવાના માતમ કરતો વધારે ઉત્તમ ગણાય છે.
હું દર મહિને રણુજા જાઉં એટલે એક બરણી ભરીને 5 લીટર પાણી કાયમ લેતો. દર બીજે જાઉં, દર મહિને જવાનું મારી ટેક. પણ બીજના દાર નહીં જવાનું. કેમ? મને ભીડ ગમતી નથી. એકલા રામાપીર બેઠા ત્યારે બુધવારના દાડે જ જવા, પાવાગઢ બુધવારના દિવસે જ જવા. ભીડ મને જ જવાનું. કોની સામે ભગવાન છે? શાંતિથી બાપા એકલા અત્યારે જવાનું. આ નિયમ દર મહિને રણુજા જવાનું ટેક મારી. એટલે જાબાજી રાજાનો વિમાન ઉતર્યું. જાબાજી રાજા રામાપીર ભગવાનનો પરમ ભક્ત બની ગયો. તો ઘણી ઘણી ખમ્મા રામા પીર મારો થઈ જાને મહેમાન. ઘણી ઘણી ખમ્મા રામા પીર મારો થઈ જાને મહેમાન. ઘણી ઘણી ખમ્મા રામા પીર મારો થઈ જાને મહેમાન. કે તારા મગા કરું સન્માન મારો થઈ જાને મહેમાન.